તેને હવે આજના દિવસે જો આપણને જ્યાં આગળ ઓઆઈ એક્શન ખાસ કરીને આવતું જોવા મળી રહ્યું છે, એમાં એક કાઉન્ટર ખાસ કરીને ડાબરનું છે. આમ જો આમ તો તમે અત્યારે એફએમસીજીમાં ખાસ કરીને આની વાત કરી એચયુએલની, પરંતુ ડાબરની અંદર પણ જુઓ છેલ્લા 3 દિવસથી સારું એવું મોમેન્ટમ આપણને ક્રિએટ થતું જોવા મળી રહ્યું છે, અને એ પણ વોલ્યુમની સાથે. નો ડાઉટ અહીંયા તમને કાઉન્ટર 530 પાસે એક છેલ્લા 2-3 દિવસથી હર્ડલ ફેસ કરી રહ્યો છે, પરંતુ તમને લાગે છે અહીંયા કોઈક તેજી જોવા મળે? કારણ કે આમ પણ રિસન્ટલી અહીંયા 535-540 એક મોટા હર્ડલ ઝોન રહ્યા છે આ કાઉન્ટર માટે. જી આમ જોવા જઈએ તો એફએમસીજી એઝ અ ઇન્ડેક્સ પણ થોડું આપણે રેન્જ બાઉન્ડ વિથ પોઝિટિવ બાયસનું વ્યૂ બની રહ્યું છે, એટલીસ્ટ નિયર ટર્મ માટે. અને સ્પેસિફિકલી અગર આપણે ડાબરની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિના પછી એક શાર્પ કરેક્શન જોવા મળ્યું છે. આ 670 વાળો સ્ટોક ઓલમોસ્ટ 450 આવી ગયો હતો, અને એના પછી મે મહિના પછી અગર આપણે જોવા જોઈએ તો અગેન થોડું જે સ્ટ્રક્ચર છે થોડું ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. અને રિસેન્ટલી લાસ્ટ વીકમાં પણ જે કરેક્શન આવ્યું હતું ત્યારે 500ના લેવલ્સ એને ડિફેન્ડ કર્યા હતા, અને આજે કંઈ ના કંઈ પર 520ના જે લેવલ્સ છે એને ઉપરની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. તો એઝ અ ઇન્ડેક્સ અને આ સ્ટોક પણ થોડું રિકવરી મોડ પર છે. બટ ડાબર પર્ટિક્યુલરલી અગર આપણે જોવા જોઈએ તો ઉપરમાં 560-570ની આસપાસ હર્ડલ પણ ઘણા છે. તો પ્યોરલી ફ્રોમ ટ્રેડિંગ પર્સપેક્ટિવ અગર ધ્યાન રાખવું હોય તો યસ ધ્યાન રાખી શકાય, પણ 515ના સ્ટ્રિક્ટ સ્ટોપલોસ સાથે, અને ઉપરના ટાર્ગેટ છે 560-570ના રાખી શકાય. એટલે જો ખાસ કરીને 560-570ના એક લક્ષ્યાંક રાખી શકાય છે ડાબરમાં, એટલે એના પર એક નજર રાખજો. અહીંયાથી ડાબર માટે કામત બનતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ આજના દિવસમાં જો સ્ટોક્સઇન ન્યૂઝની અંદર પણ સવારે આપણે ચર્ચા કરી હતી કે આજે એચએલના કાઉન્ટરની અંદર એક ફોકસ રહેશે, કારણ કે સરકારે જે પ્રકારે અહીંયાથી એક મોટો ઓર્ડર લાઇટ એરક્રાફ્ટ માટેનો આપતો દેખાયું હતું, એને લઈને ખાસ કરીને એક મહત્ત્વનું હતું. લગભગ 62,000 કરોડમાં આ ફાઇટર જેટ ખરીદવા માટેની સરકારે અહીંયાથી પહેલ આદરી છે. એને લઈને આજના દિવસે જો તમને ઓવરઓલ એક બીઈએલ જેવા કે ભારત ફોર્સ જેવા ડિફેન્સ કાઉન્ટર્સ થોડાક દબાણ તરફી કામકાજ કરી રહ્યા છે, પરંતુ એચએલ સામે તમને આજે પોઝિટિવિટી દર્શાવી રહ્યો છે. પરંતુ અમિતજી, આ પોઝિટિવિટીમાં પણ જો થોડીક નિરાશા છે. 4,600નું લેવલ ઓલમોસ્ટ છેલ્લા ઘણા દિવસથી આ કાઉન્ટર ફેસ કરી રહ્યું છે. આજના દિવસે પણ એક શરૂઆત તમને મજબૂત જોવા મળી. એક્ઝેક્ટલી 4600 પર ઓપન થયો, 4605નો હાઈ બનાવ્યો, ત્યાંથી ઉપરથી વેચવાલી આજે આપણને આવતી જોવા મળી છે, ને દિવસના નીચલા સ્તર પાસે કામકાજ કરી રહ્યો છે. લાગે છે આ કાઉન્ટર થોડુંક અહીંયા રેન્જ બાઉન્ડ જ આપણને રહેતું જોવા મળે આવનારા સમય માટે? જી બિલકુલ, કારણ કે અગર આપણે જોવા જોઈએ તો માર્ચ મહિનાના લો પરથી આપણને 3,000 થી ઓલમોસ્ટ 5,000 સુધીની રેલી એક વિધાઉટ મિનિંગફુલ કરેક્શન જોવા મળી હતી. અને એના પછી અગર આપણે જોઈએ પર્ટિક્યુલરલી મે મહિના પછી આ સ્ટોક થોડો મોટી થોડો કરેક્ટિવ મોડ પર રહ્યો છે. જે પણ રિકવરી આવી હતી થોડી ઉપરમાં શોર્ટ લીવ્ડ રહી હતી, અને છેલ્લા અમુક અઠવાડિયાથી અગર આપણે જોઈએ તો 4,600ના જે લેવલ્સ છે એ કન્સિસ્ટન્ટલી હર્ડલ સાબિત થઈ રહ્યા છે, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે ઉપરમાં થોડું રેઝિસ્ટન્સ ઝોનનું જે ઇન્ફ્લુઅન્સ છે થોડું વધારે છે. તો યસ, કન્સોલિડેશન મોડ મને એવું લાગી રહ્યું છે યસ કન્ટિન્યુ થઈ શકે છે. 4,300 અને 4,600ના જે લેવલ્સ છે રેન્જ બાઉન્ડ એક્શન જે છે કન્ટિન્યુ થઈ શકે છે, અને પોસિબિલિટી છે કે ઇનફેક્ટ ડાઉન સાઇડમાં 4,400ના લેવલ્સ પણ રિવિઝિટ કરી શકે. સો નિયર ટર્મ માટે આઉટલુક થોડું ન્યુટ્રલ ટુ નેગેટિવ છે. થોડું પોઝિશનલ આઉટલુક હોય, થોડું મીડિયમ ટર્મ આઉટલુક હોય તો મને એવું લાગી રહ્યું છે કે થોડા બેટર લેવલ્સ મળી જશે ડાઉન સાઇડમાં. ત્યાં અક્યુમ્યુલેટ કરીને થોડું લોંગ ટર્મ આઉટલુક હોય તો આપણને ઉપરમાં 5,600 થી લઈને 6,000ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો ઇન શોર્ટ અગર આપણે જોઈએ તો સ્ટ્રેટેજી જે બની રહી છે થોડી બાય ઓન ડિપ્સ બની રહી છે. એટલે જો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખો, અહીંયા હજી પણ તમને થોડો ઘણો ઘટાડો આવે ત્યારે સ્ટોકની અંદર ખરીદદારી કરો એક લાંબા ગાળા માટે. પરંતુ હાલ અત્યારે થોડુંક વેટ એન્ડ વોચ કરી લો. આજના ઉછાળામાં ખરીદદારીની તક નથી બની રહી, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ આજના દિવસે જુઓ ઓરોબિંદો ફાર્મા અહીંયાથી થોડુંક ફોકસમાં છે. ઝેન્ટિવા તેઓ ખરીદવા માટે જઈ રહ્યા છે. 40,000 થી 50,000 કરોડની વચ્ચેની ડીલ અહીંયાથી રહી શકે છે એવા સમાચારો આપણને મળ્યા છે, અને ત્યારબાદ સ્ટોકમાં આજે થોડુંક દબાણ આવ્યું છે. હવે આમ તો અધિગ્રહણના સમાચાર પોઝિટિવ હોય, પરંતુ જે પ્રકારની રકમ અહીંયાથી એમણે ચૂકવવાની છે એને લઈને બજાર થોડુંક ચિંતામાં છે કે આટલી મોટી રકમ ખાસ કરીને બજારમાંથી તેઓ ક્યાંથી લાવશે અંગેની સ્પષ્ટતા હજી કરવામાં નથી આવી, અને એટલા માટે જો આજે સ્ટોક તમને લગભગ 3-3.5% જેટલો ઘટીને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. પરંતુ આ ઘટાડામાં રાહતની વાત અમિતજી એટલી છે 1,040નું લેવલ, કારણ કે જો ઘણા લાંબા સમયથી આ 1,040નું લેવલ બહુ મોટો સપોર્ટ બન્યું છે, અને ત્યાંથી આપણે હંમેશા રિકવરી જોઈ છે. આજે પણ ત્યાં જ એક સપોર્ટ લેતો દેખાયો છે આ કાઉન્ટર.
લાગે છે અહીંયા 1040 આવનારા સમયમાં ઇન્ટેક્ટ રહે હજી પણ? શું મત બની રહ્યો છે અહીંયા ઓરોબિંદો ફાર્માને લઈને આપનો? ઓરોબિંદો ફાર્મામાં સપ્ટેમ્બર મહિના પછી આ મોરલેસ જે અંડરટોન થોડું નેગેટિવ જ રહ્યું હતું અને ઇનફેક્ટ જે ડાઉન સાઇડમાં કરેક્શન્સ આવ્યું હતું ત્યારે વોલ્યુમ સારા એવા હતા, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે થોડું સેલિંગ પ્રેશર હજી છે. અને એની જે સિરીઝ જે છે લોઅર હાઈઝની જે છે હજી સુધી ઇન્ટેક્ટ છે. અને જે હિસાબે જ અમુક છેલ્લા આજે અગર આ અઠવાડિયાની વાત કરીએ તો 1100 ની નીચે જ સસ્ટેન કર્યું હતું, એટલે એ હિસાબે લાગી રહ્યું છે કે એની રેન્જ જે હવે થોડી ડાઉન સાઇડમાં શિફ્ટ થઈ જાય. 1040 આસપાસ યસ મલ્ટિપલ લોસ છે, પણ જે હિસાબનું આજનું વોલ્યુમ છે, જે હિસાબનું આજની બેરિશ કેન્ડલ છે, પોસિબિલિટી છે કે 1040 લેવલ છે બ્રેક કરી શકે છે. અને ડાઉન સાઇડમાં એ પોસિબિલિટી છે કે ઇનફેક્ટ 1000 થી લઈને 980 જે લેવલ છે ડાઉન સાઇડમાં આવી શકે છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને હજી પણ એક ડાઉનસાઇડની અંદર આપણને આ કારોબાર થતો જોવા મળી શકે છે. ઓરોબિંદો ફાર્માને લઈને કામત બની રહ્યો છે, એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ એ સાથે જ